મિત્રો, જે જળ સૃષ્ટિ છે ને, આપણે દરિયાઈ સૃષ્ટિ, એની અંદર ખૂબ બધા જીવ રહે છે. નાના મોટા મગરમચ્છોથી માંડી અને એવી આપણે તો જોયેલું કે એવું નથી, પણ એવું કહે છે કે અંદર જળચર ઘોડાઓ અને અંતે ઘણું બધું આમ એક આખી દુનિયા જ અલગ છે. એમ પૃથ્વી ઉપર છે એવી અહીંયા જીવની દુનિયા છે. માછલાઓ, મગરમચ્છો, કાચબાઓ, વનસ્પતિઓ ખૂબ અંદર છે, ખીણ છે. હવે જળ સૃષ્ટિનો એક નિયમ છે. શું છે કે મોટી માછલી છે નાની માછલીને ખાય. સ્વાભાવિક છે, કેમ કે અંદર એને કંઈક ખોરાક તો મેળવવો જ છે. ભલે અંદર ઘણા એવા પણ જીવ છે કે જે દરિયાઈ વનસ્પતિ ખાઈને જીવે છે, પણ મોટે ભાગે મોટી માછલી નાની માછલીને ખાય. આપણે કહેવત પણ આવી છે, બરાબર. હવે જો મોટી માછલી દરેક છે એ નાની માછલીને ખાઈ જતી હોય તો બને એવું ને કે નાની માછલીનું અસ્તિત્વ જ મટી જાય. કેમ કે રોજને માટે આ એટલી બધી નાની માછલીઓ ખાઈ જાય તો નાની માછલીનું પછી અસ્તિત્વ જ ન રહે. તો નાની માછલીઓ એનું અસ્તિત્વ ટકાવવા માટે શું કરવું પડે કે મોટી માછલીઓથી એટલું સતર્ક રહેવું પડે. મોટા જીવથી, એમાં પછી મગરમચ્છ કે જે કોઈ આવી જાય, મોટા જીવથી એટલું સતર્ક રહેવું પડે કે એની ઝપટમાં ન આવવું, તો જ એનું અસ્તિત્વ ટકી રહે. બરાબર. તો જો દરેક નાની માછલીઓ એટલે કે નાના જીવ સતર્ક થઈ જાય તો પછી મોટા જીવના મોઢામાં જ ન આવે તો મોટા જીવ બધા ભૂખ્યા મરી જાય. થાય ને એવું, એ મોટા જીવ બધા ભૂખ્યા મરી જાય. તો એણે જીવવા માટે એટલે કે ખોરાક માટે તો એટલું મહેનતું બનવું પડે કે એ નાના માછલા ગમે એટલા સતર્ક હોય પણ એટલી મહેનત કરીને એને ગમે એવું કંઈ પકડી લેવા પડે તો જ એનું અસ્તિત્વ ટકે, નકર ભૂખ્યા મરી જાય. એટલે માછલી નાની હોય કે મોટી હોય, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હંમેશને માટે સતર્ક રહેવું પડે, મહેનત કરવી પડે, બાકી અસ્તિત્વ ટકે નહીં. આ ફક્ત જળચર એટલે કે આ જીવ સૃષ્ટિ જે પાણીની અંદર છે એની એક વાત નથી. આ પૃથ્વી ઉપર પણ માણસોનું પણ આવું છે કે જો અસ્તિત્વ ટકાવવું હોય તો મહેનત અને સતર્કતાથી જીવવું પડે. આશા રાખું છું મારી વાત તમને ગમી છે. અસ્તુ. જય હિન્દ.